નમસ્કાર મિત્રો, તો આજે આપણે અનુકૂળ એકેડેમીની અંદર વાત કરશું. આપણો સૌથી પહેલો ટોપિક છે એ છે ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ છે એ ઘણાને કન્ફ્યુઝન ભરેલો પોઈન્ટ છે. કન્ફ્યુઝન આમાં બહુ થતું હોય છે, લોકોને બહુ ખ્યાલ નથી આવતો કે ઇંગ્લિશની અંદર આપણે જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે એનો આન્સર કેવી રીતે આપણે થ્રુ આઉટ સાચા લખવા. તો એની માટે સૌથી પહેલા જે બેઝિક સ્ટેપ છે એ બેઝિક આપણે શીખવી છે. એટલે કે ઇંગ્લિશ શીખતા પહેલા બેઝિક જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આ બેઝિક શું છે? આપણે કોઈ પણ ઇંગ્લિશ બોલીએ છીએ ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે કે ઇંગ્લિશ મને બોલતા નથી આવડતું, મારું ઇંગ્લિશ છે એ પ્રોપર નથી, એના જે પ્રોનાઉન્સિએશન થાય છે એ પ્રોનાઉન્સિએશન મારે ટોટલી કમ્પ્લીટ નથી થતા, અથવા તો જે સ્ટ્રક્ચર બનાવું છું એ કમ્પ્લીટ નથી થતું. તો એટલા માટે આપણે જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ તો એની અંદર ઇંગ્લિશ કમ્પલસરી હવે થઈ ગયું છે કે ઇંગ્લિશના ક્વેશ્ચન તો જનરલી પૂછાતા જ હોય છે. હવે આ ક્વેશ્ચન આપણે કેવી રીતે થ્રુ આઉટ સોલ્વ કરવા, તો એની માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે ટોટલી પ્રિપરેશન કરવાની છે. હવે ઇંગ્લિશ છે ને, ઇટ્સ વેરી ઇઝી લેંગ્વેજ. એ એક લેંગ્વેજ જ છે. જેવી રીતે આપણે ગુજરાતી બોલીએ છીએ ત્યારે આપણને ગ્રામરની નથી આઈડિયા હોતો. આપણે કેમ થ્રુ આઉટ ગુજરાતી બોલીએ છીએ? કારણ કે આપણી ડેઈલી પ્રેક્ટિસ અને જે આપણી એક્સન્ટ છે એ કમ્પ્લીટલી વ્યવસ્થિત થઈ ગયેલી છે. એવી જ રીતે ઇંગ્લિશની અંદર પણ આવું જ હોય છે કંઈક. જો તમે ઇંગ્લિશને ફોર એક્ઝામ્પલ તમે કંઈક બોલતા હો છો ત્યારે સેન્ટેન્સ ફોર્મેશન પેલા જોતું હોય છે. હવે આપણું સેન્ટેન્સ ફોર્મેશન 100% છે કે નહીં એ સૌથી પહેલા જોવાનું છે. ત્યાર પછી ગ્રામર જોવાનું હોય છે. હવે આ ગ્રામર આપણે જોઈએ છીએ, ગમે ત્યારે સ્પીકિંગ કરીએ છીએ ત્યારે ગ્રામર આપણે બાય ડિફોલ્ટ ઓકે જ નીકળે છે. કારણ કે જ્યારે આપણે ઇંગ્લિશ બોલીએ છીએ ત્યારે બાય ડિફોલ્ટ એના સેન્ટેન્સ છે એ ફોર્મેટ થઈ જતા હોય છે. જેવી રીતે આપણે ગુજરાતી બોલીએ છીએ એવી રીતે ઇંગ્લિશ બોલીએ છીએ. તો હવે ઇંગ્લિશની અંદર ટોટલી આપણે અનુકૂળ એકેડેમીની અંદર જોઈશું કે કેવા ક્વેશ્ચન જનરલી અરાઇઝ થતા હોય છે. તો સૌથી પહેલા આપણે ઇંગ્લિશ શીખવું છે, બેઝિકથી જ શીખવાનું છે. એટલે બેઝિકથી શીખવા માટે સૌથી પહેલા આપણને A to Z આલ્ફાબેટ્સ આવડવા આપણે. હવે ભાઈ આલ્ફાબેટ શું છે, કેવી રીતે શીખવા એ પણ જરૂરી છે. કારણ કે જે બેઝિક થી શીખે છે, જે લોકોને ઇંગ્લિશ બહુ હાર્ડ લાગે છે એવા લોકો માટે આપણે A to Z આલ્ફાબેટ્સ થી જ સ્ટાર્ટ કરશું. એટલા માટે આપણે ફર્સ્ટલી પહેલેથી આપણે શરૂ કરશું બધું A to Z થી. લાઈક A to Z કેવી રીતે આપણે ઇંગ્લિશની અંદર કવર અપ કરવા. A to Z આપણે કમ્પ્લીટ કર્યા પછી એની અંદરના જે કોન્સોનન્ટ્સ છે, વોવેલ્સ છે એ કયા આવે છે એ પણ આપણે જાણવા જરૂરી છે. તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ A to Z. હવે A to Z આપણે શા માટે કમ્પલસરી છે? હવે તમે ઘણી એવી એક્ઝામ આપી હશે ગવર્મેન્ટની જેની અંદર તમારે A to Z લખવા જરૂરી પડે છે. કારણ કે આપણે કોઈક એવા ક્વેશ્ચન આવે છે, સનસેટ છે તો એની સામે કંઈક બીજો ઓપ્શન આપ્યો હોય, એમાં આલ્ફાબેટ્સ કંઈક બીજા ડિફરન્શિએટ કરીને આપ્યા હોય છે. હવે આ આલ્ફાબેટ આપણે A to Z ઉપરથી જ ફાઇન્ડ કરીએ છીએ. તમને ખબર છે સિરીઝ વાઇઝ સિરીઝ ગોઠવાયેલા હોય છે. તો એવી રીતે A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. આ ટોટલ કેટલા આલ્ફાબેટ્સ છે ખબર છે તમને ABCD માં? 26. આ તમે ગણી લેશો ને તો 26 થશે આલ્ફાબેટ. તો આ આપણો આન્સર એક થઈ ગયો. આલ્ફાબેટમાં કેટલા ABCD માં કેટલા આલ્ફાબેટ આવે છે? 26. એમાં કોન્સોનન્ટ્સ કેટલા આવે છે? હવે કોન્સોનન્ટ્સ એટલે શું થાય? વ્યંજન. આપણે ગુજરાતીમાં વ્યંજન કહીએ છીએ. તો કેટલા આવશે? 21. જ્યારે આ A E I O અને U એને વોવેલ્સ કહેવાય, એટલે સ્વર. હવે સ્વરની સંખ્યા કેટલી છે ખબર છે તમને? ગણી લ્યો 1 2 3 4 ને 5. 5
તો આ બંનેનો ટોટલ મારી દો, કેટલા થશે? 21 + 5 26 થઈ ગયા. ટોટલ આલ્ફાબેટ્સ થઈ ગયા. તો આ આપણું બેઝિક સ્ટેપ છે. પેલા એટલે તો ઇન્ફોર્મેશન હોવો જોઈએ કે ABCD છે એની અંદર આપણે ટોટલ આલ્ફાબેટ્સ કેટલા આવે છે. તો 26 જે આપણા આલ્ફાબેટ્સ છે. તો અહીંયા આપણને 26 મળી ગયા છે ટોટલ આપણા આલ્ફાબેટ્સ છે. ત્યાર પછી AEIOU જે આપણા વોલ્સ છે, જે આપણે યાદ રાખવા પણ જરૂરી છે, કારણ કે આના થ્રુ આઉટ ઘણા ગ્રામરના ટોપિક્સ બનતા હોય છે. તો આ આપણે સ્વર યાદ રાખવા જરૂરી છે. કોન્સોનન્ટ્સ છે 21 છે, જે વ્યંજન છે એ 21 છે, એ પણ યાદ રાખવાના છે. એવી રીતે તમે ગુજરાતીની અંદર વાત કરો તો ગુજરાતીના આલ્ફાબેટ્સ કેટલા છે ટોટલ? તો ભાઈ કેટલા છે, કોઈને આઈડિયા છે? જો 32 કે 34 તમે જે કહેતા હોય, અને એની અંદર ટોટલ આપણે ગણીએ તો 12 વોવેલ્સ છે અને કેટલા 32 કે 36 કેટલા હશે? તો એટલા કોન્સોનન્ટ્સ છે. તો એનો ટોટલ મારી દો એટલે ટોટલ આપણે ક ખ ગ ના ટોટલ ટોપિક મળે. પણ આપણે તો અત્યારે ઇંગ્લિશની વાત કરીએ છીએ, તો ઇંગ્લિશની અંદર આટલું તમારો ક્લિયર થઈ જવું પડે. આઈ થિંક આટલું સમજાઈ ગયું. હવે તો આપણે પાછું આગળ વધવાનું છે. જો ઇંગ્લિશની અંદર તમને ABCD આવડી ગઈ, આ ટોટલી આપણે જ્યારે પણ એક્ઝામ દેવા જઈએ છીએ તો આ જે છેલ્લા રફ પેજ હોય ને ત્યારે આપણે ABCD લખી જ નાખવાની છે. કારણ કે આને રિલેટેડ ઘણા એવા ક્વેશ્ચન જનરલી પૂછાતા જ હોય છે અને કન્ટિન્યુઅસ પૂછાય જ છે. એટલા માટે આ કમ્પ્લીટલી આપણું થઈ ગયું. ABCD તો પાર્ટ ક્લિયર થઈ ગયો. ABCD માં કેટલા આલ્ફાબેટ્સ હોય છે? 26 કોન્સોનન્ટ્સ છે, એટલે કે જે વ્યંજન આપણે કહીએ છીએ એ ટોટલ કેટલા છે એ આપણને આઈડિયા હોવો જોઈએ. ત્યાર પછી જે વાવેલ્સ છે એ કેટલા આવે છે એ આપણને આઈડિયા હોવો જોઈએ. હવે આ બધી બેઝિક માહિતી હતી. હવે જે આપણું બેઝિક ટોપિક છે જે છે વસ્તુ, એટલે કોઈ પણ વસ્તુ છે એને આપણને ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. ઇંગ્લિશમાં ભાઈ આલ્ફાબેટ્સ તો આવડી ગયા. ત્યાર પછી આપણને 1 2 3 એટલે 1 to 100 ટોટલ હોય તો એના આપણને વર્ડ આવડવા પડે. એટલે કે અહીંયા 1 છે તો એને 1 કહેવાય, 10 હશે તો એને 10 કહેવાય, 12 હશે તો એને 12 કહેવાય, એવી રીતે 50 હશે તો એને 50 કહેવાય, 78 તો આને કેમ કહેવાય? 78. 78. તો આવી રીતે આપણને વર્ડના નામ પણ આવડવા પડે. જે ઇંગ્લિશમાં છે એ પણ આપણે બાય ડિફોલ્ટ શીખવાના છે. ત્યાર પછી આપણને આટલી વસ્તુ થઈ. ત્યાર પછી જાન્યુઆરી જે પહેલો મહિનો છે, એવી રીતે જાન્યુઆરી થી ટોટલી ડિસેમ્બર જે 12મો મહિનો છે, આના પણ આપણને ટોટલી સ્પેલિંગ આવડવા જરૂરી છે. કારણ કે આપણને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર જો આપણને આ 1 to 12 નહીં આવડતા હોય તો ઇંગ્લિશની અંદર આપણે આગળ કેમ વધશું? એટલા માટે આવું જે બાય ડિફોલ્ટ વસ્તુ છે એને શીખવી એટલી જ અગત્યની છે. તો આપણે આટલી વસ્તુ ઘણી વસ્તુ શીખી લીધી છે. હવે જે બેઝિક હું તમને કહેવા માંગુ છું એ તમારે હવે ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે માનો કે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, તો અત્યારને કહેવા માટે નાવ જે પ્રેઝન્ટ છે એને આપણે કેવી રીતે એક્સપ્લેન કરી શકીએ? તો તમારે આવી જે વસ્તુ છે નાવ, પછી ડે એટલે દિવસ, ડે છે નાવા ડેઝ, તો આપણે કહી શકીએ નાવા ડેઝ. તો આવા જે વર્ડ છે 8 એટલે જે માનો કે 8 ડે એટલે અત્યારના દિવસે, અત્યારે થાય. તો આવા બધા વસ્તુ છે એ શીખવાની જરૂર છે. મિડ ડે આવે છે જે મધ્યાહન આપણે કહીએ છીએ. ત્યાર પછી માનો કે ટુમોરો આવશે, ટુમોરો એટલે આવતીકાલે. ત્યાર પછી યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે. બિફોર
આફ્ટર, બિફોર એટલે પછી, આફ્ટર એટલે પહેલા. તો આવા જે બેઝિક વસ્તુ છે, જે કન્ટિન્યુઅસ, આપણે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ દેવા જઈએ છીએ ત્યારે ક્વેશ્ચન જનરલી કોઈ પણ પેપરની અંદર આવતા જ હોય છે. તો આવી બધી વસ્તુ છે જે બેઝિક છે, જે આપણે પહેલેથી રિવાઇઝ કરેલી હશે ને તો બહુ આગળ જતા ઈઝી પડશે. અને ઘણા લોકો કહેતા હોય છે ઇંગ્લિશ બહુ હાર્ડ છે. આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ બીકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી ફની લેંગ્વેજ. બાયરો બીકમ્સ બેરોન એન્ડ બેરો બીકમ્સ બાયરો બીકોઝ ધેર માઇન્ડ્સ આર વેરી નેરો. તો આવી રીતે તમે નમક હલાલ જોયો હશે જેની અંદર આવો ડાયલોગ છે. તો હવે જો ઘણો મોટો ડાયલોગ છે, પણ આપણને જેટલું આવડે એટલી બોલવાની પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો, તમારું પ્રોનાઉન્સિએશન સારું થશે, તમે પ્રોનાઉન વસ્તુ કરતા થશો તો બી તમારું ઇંગ્લિશ સારું એવું થઈ જ જશે. તો હવે આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશની અંદરના જેટલા પણ ટોપિક છે એ સ્ટેપ બાય સ્ટેપ બધા ક્લિયર કરવાના છે. આપણું ગ્રામર 100% નહીં થઈ જાય ત્યાં સુધી હું તમને નથી મૂકવાનો. એટલા માટે જો તમને અત્યારથી ડાઉટ છે કોઈ પણ, તો બી તમે અત્યારે જનરલી મને આ વિડીયોની અંદર નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો, જેથી કરીને આ તમારા ડાઉટ હું ક્લિયર કરી આપું.